जय सोमनाथ। नमस्कार, मैं मनोज चौहान गीर सोमनाथ वेरावળ શહેરમાં વોર્ડ નંબર 4 માં અનુસૂચિત જાતિના આડી સમાજના લોકો અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી રહે છે અને આંબેડકર નગર સોસાયટી તરીકે આ સોસાયટી ઓળખાય છે અને અહીંયાના વધારે બોડી સંખ્યામાં ભાઈઓ બહેનો અને વડીલો જીઆઈડીસી ફિશરીઝ કંપનીમાં કામ કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે, જ્યારે ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આંબેડકર નગર સોસાયટીમાં વોર્ડ નંબર 4 માં આપણે વિવિધ પ્રકારની સમસ્યા બાબતે વાતચીત કરવાની છે અને ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી હું તમામ પ્રકારોના સવાલ કરીશ, જે સવાલોના જવાબ હજુ સુધી પણ કોઈના પાસે નથી અને અહીંયાની વિવિધ પ્રકારની સમસ્યા બાબતે હાડી સમાજના લોકપ્રિય પટેલ સાથે પણ હું વાતચીત કરીશ કે વર્ષો વીતી ગયા, હજુ સુધી પણ સમસ્યાનું સમાધાન નથી થયું. વોર્ડ નંબર 4 ના 4 નગર સેવકો છે, કાઉન્સિલરો છે, જે ભાજપના છે, ભારતીય જનતા પાર્ટીના છે, એ નગર સેવકો દ્વારા વિવિધ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું છે કે નહીં, સાથ સહકાર સહયોગ કેટલો રહ્યો છે, એ બાબતે આજે વાતચીત કરશું. સૌપ્રથમ આડી સમાજના પટેલ, આપનું સ્વાગત છે ધ ગીર સોમનાથ લાઈવમાં. આપના કયા કયા પ્રશ્નો છે, કઈ કયા પ્રકારની રજૂઆતો છે? આપના દ્વારા આજ રોજ 7 નવેમ્બરે પાટણ સંયુક્ત નગરપાલિકામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં આવેદન પત્ર પાઠવ્યું છે. ચીફ ઓફિસરને શું રજૂઆતો હતી? ચીફ ઓફિસર સાહેબને રજૂઆત એવી કરી આવતીકાલે આવેદન પત્ર આપીને કે ભાઈ અમારે રોડ રસ્તા અને સફાઈના કામમાં કોઈ આવતું નથી. બરાબર. ચીફ ઓફિસર સાહેબે એવું કીધું કે એક સેકન્ડ, વોર્ડ નંબર 4 આંબેડકર સોસાયટીમાં કચરાની ગંધ આજે મેં અનુભૂતિ કરી છે. કચરા ખૂબ જ છે મોટા પ્રમાણમાં. ડેન્ગ્યુ, મલેરિયા અને મચ્છરોનો વાસ થઈ ગયો છે. અહીંયા કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને, કોઈ પણ બાળકો મોતને ભેટ થઈ જાય તો આનો જિમ્મેદાર કોણ? આ સવાલો નગર સેવકોની સામે છે. આ સવાલો નગરપાલિકા તો પછી પેલા નગર સેવકોની જિમ્મેદારી બને છે કે આવા પ્રકારની ઘટનાઓ બનવા પાછળના કારણો કેમ, તમે શા માટે ધ્યાન નથી દેતા? આપણે ખાસ કરીને વાત કરીએ, એવડો મોટો વાસ ધરાવે છે. આશરે અહીંયા કેટલા વોટ છે, કેટલા લોકોની વસ્તી છે? આશરે અહીંયા 500 વોટ થાય. બરાબર. અને ચીફ સાહેબને કાલે કીધું તો અમને એવું રીતના કીધું કે ભાઈ ગ્રાન્ટ હજી આવી નથી તમારી. બરાબર. એ ગ્રાન્ટ બાબતે પછી વાત કરશું. પહેલા આપણે કચરા બાબતની વાત કરીએ, સાફ સફાઈની વાત કરીએ તો 500 વોટ છે અને વસ્તી કેટલી છે? વસ્તી અહીંયા 700-800 હજાર. બરાબર. ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી એક જાગૃત પત્રકાર હોવાના નાતે હું વિનંતી અપીલ કરું છું અહીંયાના 4 નગર સેવકોને, વોર્ડ નંબર 4 ના અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને કે તાત્કાલિક ગણતરીની કલાકોમાં તમે અહીંયા કચરા પેટી મૂકી દેજો અને ડોર ટુ ડોર કચરા લેવા માટે મોકલાવજો. જો કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટના બનશે તો આનો સાક્ષી પુરાવો હું બનીશ અને ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી દિલ્હી માટે અહીંયાના નગર સેવકોની વિરુદ્ધમાં હું બોલતો છે. જ્યાં સુધી સમાધાન નહીં થાય અને દિલ્હી માટે આનો જિમ્મેદાર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા રહેશે. આપ જોડાતા રહો, આપણે બીજા પણ વિષયના મુદ્દા બાબતે ચર્ચા કરવાની છે. રોડ રસ્તા બાબતની શું સમસ્યા છે? રોડ રસ્તા બાબતનું એવું કીધું ચીફ સાહેબે કે ભાઈ અત્યારે અમારી પાસે નગરપાલિકામાં પૈસા નથી. બરાબર. અને 100 ભંડારમાં અમારે કરી શકીએ તો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો અમે કરી શકીએ. બરાબર. એટલે અમે લોકોએ કીધું કે ભાઈ કોઈ સમસ્યા નથી, તો કે ના, એનો કોઈ રસ્તો જ નથી. આંબેડકર સોસાયટી નું જે ફાટક વાળો રેલવે ફાટક થી શરૂઆત થાય છે આંબેડકર સોસાયટીની, તો કેટલા કિલોમીટરમાં આ રોડ રસ્તો છે? 1 કિલોમીટર જેવું થાય. 1 કિલોમીટર જેટલું. તો 1 કિલોમીટર કિલોમીટરના અંદરમાં જે રોડ રસ્તો છે એના બાંધકામ માટે રૂપિયા મંજૂર થઈ ગયા છે એવું મને સૂત્રો મુજબ જાણવા મળ્યું છે. એટલે એ લોકો એમ કહેતા હતા. હા, પેલા તો અમને ચીફ સાહેબે આજે વર્ષ દિવસથી અમે રોડ માટે જઈએ છીએ. બરાબર. એટલે ચીફ સાહેબે એવું જ કીધું કે ભાઈ તમારો રોડ પાસ થઈ ગયો છે. પણ અત્યારે એવું કહી કે ભાઈ અત્યારે 100 ભંડાર છે અમારી પાસે અને પૈસા નગરપાલિકામાં છે નહીં. છેલ્લા કેટલા વર્ષોથી સમસ્યા અને તકલીફોનો સામનો કરવો પડે અમે છે? છેલ્લા દોઢ વર્ષથી જઈએ છીએ. આવતીકાલે અમે આવેદન પત્ર પણ આપેલું છે. એ તો 1.5 વર્ષ તમે રજૂઆત કરતા આવો છો, પણ રોડ રસ્તાની આના પરિસ્થિતિ ખાડાવાળો રોડ છે. આ કોઈ પ્લેન રોડ નથી, 15 વર્ષ આ કોઈ નિર્માણ થયેલો રોડ નથી. આ ખાડાવાળો રોડ છેલ્લા કેટલા વર્ષોથી છે? છેલ્લા 15 વર્ષથી આવી સમસ્યા છે. 15 વર્ષથી છે. કોઈ કાઉન્સિલર અહીંયા આવતું નથી, કોઈ પ્રમુખ જવાબ નથી દેતા. અને આ ખાડાવાળા રોડના કારણે કયા કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જણાવો. જો અમારે પેલા તો સ્કૂલો બંધ છે અહીંયા. બરાબર. મેન અભ્યાસ છે જી જી જી. પછી બૈરા અહીંથી હાલીને જાય તો એક માણસ તો રેલવે ફાટકમાં આવીને કપાઈ ગયા. બરાબર. જેથી કરીને કોઈ રસ્તો ચીકણ હતું, ગારો હતો,
એટલે ઈ લોકો કે હાલો આપણે ઉપર અત્યારે પણ બૈરા ઉપરથી જ જાય છે. બરાબર. એની જવાબદારી સરકારશ્રીની રહેશે હજી જો કઈ આગળ કઈ બનાવ બનશે તો. બરાબર. એટલે અમને સરકાર પછી ખાસ કરીને જે ગર્ભવતી મહિલાઓ હોય કે તાત્કાલિક એમને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાના હોય બાળકોના જન્મ માટે અથવા સારવાર માટે અથવા કોઈ બીમાર પડી ગયા હોય તો એ બાબતે કેવી હાલાકીનો સામનો કરવો પડે? એ બાબતે અહીંયા 108 પણ આવવામાં કચકાઈ છે. બરાબર. મતલબ આવે તો છે જ. હા. એ લોકો પણ એની નોકરી છે એટલે આવે જ છે. બરાબર. પણ બહુ ટાઈમ લાગે. હા. જેથી કરીને માણસ મરી જાય પછી આવે 108 તો પણ કઈ કામનું નથી. ખૂબ ધન્યવાદ. અહીંયાના આડી સમાજના પટેલે ખૂબ સરસ મજાની વાત કરી છે, જાગૃતતા બતાવી છે અને અહીંયાના નગર સેવક વિરુદ્ધમાં એમને આ મોરચો માંડ્યો છે અને વિવિધ પ્રકારની માંગણીઓ જે હજુ સુધી પૂરી નથી, આ અધૂરી માંગણીઓ ક્યારે પૂરી કરશે આ પટેલના સવાલો છે અને ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આ મુદ્દો મેં ઉપાડ્યો છે અને આ મુદ્દા બાબતે જ્યાં સુધી સમાધાન નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે દરરોજ માટે આ રીતે જ કામ કરતા રહીશું. અમારી સાથે બીજા પણ હોદ્દેદારો છે, એની સાથે પણ વાતચીત કરશું. જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે. આડી સમાજના મંત્રી છે, એમની સાથે હું વાતચીત કરીશ. એમના તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવે છે? અહીંયા આરોગ્ય કેન્દ્રની સુવિધા છે કે નહીં? ગીર સોમનાથ જિલ્લા પંચાયત દ્વારા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આ શહેરમાં આ વોર્ડ નંબર 4 માં જ્યાં વસ્તી 1000 ની ઉપર છે, અહીંયા આરોગ્ય કેન્દ્રની સુવિધા છે કે નહીં? પેલો સવાલ. જી, આરોગ્ય કેન્દ્રની સુવિધા છે કે નહીં? ના, આરોગ્ય કેન્દ્રની કોઈ સુવિધા છે નહીં. બરાબર. માનો કે કોઈ બીમાર પડેલો હોય, હા. કોઈ વૃદ્ધ માણસ હોય, બરાબર. અને અહીંયા પાણીથી ખાડા ભરાઈ જાય છે, બરાબર. એમાં કોઈ ચાલી શકતું નથી, બરાબર. બાળકો ભણવા જતા નથી, બરાબર. અને ત્યાર પછી અમારે ન છૂટકે અમારે પાટા ઉપર હાલવું પડે છે. બરાબર. એ અરસામાં 3 મહિના પહેલા એક માણસનું એક્સિડન્ટ પાટા ઉપર થઈ ગયું હતું ગાડીમાં. હા. એમાં પણ કોઈ ધ્યાન આપતું નથી. આ આરોગ્ય પ્રાથમિક સુવિધા માટે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે જ્યારે પ્રાથમિક સુવિધામાં ક્યારેક હોય એટલે અમે રજૂઆત કરીએ છીએ. એમ્બ્યુલન્સ વાળા આવે પણ છે, પણ બહુ મોડા આવે છે, એટલે હાથેથી ઉપાડી અને દર્દીઓને લઈ જવામાં આવે છે. ખૂબ ધન્યવાદ મંત્રી સાહેબ. ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી હું વિનંતી કરું છું, અપીલ કરું છું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને અને ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગને કે તમારા દ્વારા જેટલું સમય જેટલો વહેલી તકે થઈ શકે આરોગ્ય વિભાગ કેન્દ્રની શરૂઆત કરવામાં આવે, નહીં તો પછી હું મારી જગ્યાએ તો કામ કરીશ પણ અહીંયાથી ગાંધીનગર સુધી રજૂઆત થશે. ગાંધીનગર સુધી હું વિડીયો પહોંચાડીશ, વિડીયો બનાવીને પહોંચાડીશ કે ઘરના દરેક પરિવારના પ્રતિક્રિયા લઈને વિડીયો પહોંચાડીશ કે અહીંયા ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેન્દ્ર કેમ નથી ચાલુ કરવું પડતું અને આના સવાલોનો જવાબ તમારે દેવા પડશે. તો એક માનવતાને નાતે, ઇન્સાનિયતને નાતે ગીર સોમનાથ વેરાવળના વોર્ડ નંબર 4 માં આંબેડકર નગર સોસાયટીમાં શહેરમાં વોર્ડ નંબર 4 માં આંબેડકર સોસાયટીમાં ફરીવાર કહું છું, અહીંયા આરોગ્ય પ્રાથમિક સુવિધાનું કેન્દ્ર ચાલુ કરાવવામાં આવે. અન્ય વિષયના મુદ્દા બાબતે પણ ચર્ચા કરશું. જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે. 2 મિનિટ. ધ ગીર સોમનાથ લાઈવમાં અત્યારે મંત્રી સાહેબ જ છે, એમની સાથે હું વાતચીત કરીશ કે ખાસ કરીને કયા કયા મુદ્દાઓ જે રહી ગયા છે, જે ભારત સરકાર દ્વારા પરિપત્રો જાહેર કરવામાં આવ્યા છે, વિવિધ પ્રકારની યોજનાઓ અંતર્ગત સેવાઓ પૂરી પાડવા માટે પણ ઘણી એવી યોજનાઓ, ઘણી એવી બધી સેવાઓ છે કે આડી સમાજના લોકો વંચિત છે. આપની શું રજૂઆત છે? અમારી રજૂઆત એવી છે કે અહીંયા જે આંગણવાડી ચાલે છે, જે ભાડા પર ચાલે છે, તો અમારે નમ્ર વિનંતી એવું છે કે અમારે જે સંસ્થા છે પટેલને રજીસ્ટ્રેશન થયેલું છે કે એમાં ઉમેરી આપવી જોઈએ. અને બીજી રજૂઆત એવી છે, એક સેકન્ડ, ગીર સોમનાથ વેરાવળમાં આંબેડકર નગર સોસાયટીમાં આંગણવાડી જે છે એ છેલ્લા ઘણા વર્ષો સમયથી ભાડા પેટે છે. ખરેખર તો આ લોકોની જે સંસ્થા જે છે એ રજીસ્ટર છે હાડી સમાજની અને એના નામે કરી દે તો આ સંસ્થા દ્વારા સરકાર સુધી એમની રજૂઆતો પહોંચાડી શકે, વિવિધ પ્રકારની જરૂરિયાત ચીજ વસ્તુઓ મળી રહે બાળકોને અને બાળકોને કેજી એલકેજી થી લઈને બાલવાટિકાના બાળકોને સારું શિક્ષણ પણ મળી રહે. આ બાબતની રજૂઆત થઈ ગઈ છે. તો મારી ખાસ કરીને વિનંતી છે ગીર સોમનાથ જિલ્લાના બાલવાડી વિભાગના, આંગણવાડી વિભાગના તમામ અધિકારીઓને કે તાત્કાલિક આ જે પ્રશ્નો જે છે એનું નિરાકરણ લાવવા માટે અહીંયા વેરાવળ શહેરના વોર્ડ નંબર 4 માં આંગણવાડી
હાડી સમાજની સંસ્થા જે રજીસ્ટર છે એના નામે કરી દેવામાં આવે. વિશેષ મુદ્દા બાબતે વાત કરીએ, શું કહેવા માંગો છો? અત્યારે હાલના સંજોગમાં જે રોડ રસ્તા છે ક્લિયર છે, એમાં ખાડાઓ બધા છે, કોઈ સાધનો આવતા નથી. અમે ઘણી વાર રજૂઆત કરી છે નગરપાલિકામાં શિવ સાહેબને. અત્યારે પણ અમે કાલે પરિપત્ર આપવા ગયા હતા, તો અમને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમારી કોઈ ગ્રાન્ટ છે નહીં, અમે ભંડોળથી ખર્ચો કરશું. હવે અત્યારે મારું તો એવું કહેવાનું છે કે તો ભાઈ અમારી અનુસૂચિત જાતિને જે 7% જે અમને ફાળવેલી હોય છે સરકારશ્રી તરફથી જે ગ્રાન્ટો હોય છે, તો અત્યાર સુધીનું અમારે 2016 થી જે આંબેડકર નગર છે ઓજી વિસ્તારમાં જે આવેલું હતું તે નગરપાલિકામાં ભેળવાયેલું હતું, તો અત્યાર સુધીમાં કોઈ કામો થયા નથી. તો અમારી જે ગ્રાન્ટો છે તો એ ગ્રાન્ટો ક્યાં વપરાય છે? તો આ અમારું એક જ માધ્યમથી કહેવાનું છે કે જે વોર્ડ નંબર 4 જે સભ્યો છે, વોર્ડ નંબર 4 જે સભ્યો છે, અત્યાર સુધી અમારી જે વેદનાઓ છે કે જે કંઈ અમને કોઈ તકલીફ પડે છે અત્યાર સુધીમાં કોઈ આવતો નથી. તો સરકારશ્રી પાસે કે નગરપાલિકા પાસે અમારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દો ખાસ ધ્યાનમાં લાવે અને અમારા જે ગ્રાન્ટો છે તો એ ક્યાં ક્યાં વપરાય છે, અને જો આ ગ્રાન્ટોમાં જો અમને કોઈ જવાબ નહીં આવે તો અમે માહિતી માંગશું. ધન્યવાદ. મંત્રી સાહેબે સ્પષ્ટ રીતે આક્ષેપો અને આરોપો લગાડ્યા છે ગીર સોમનાથ વેરાવળ શહેરના વોર્ડ નંબર 4 ના 4 કાઉન્સિલરો ઉપર કે તમે બધા લોકોએ ગ્રાન્ટ પાસ કરાવી લીધી છે, પૈસા મંજૂર કરાવી લીધા છે. જો ખરેખર પૈસા મંજૂર કરાવી લીધા છે, ગ્રાન્ટ ના પૈસા આ વોર્ડ નંબર 4 માં આંબેડકર સોસાયટીમાં રોડ રસ્તામાં વાપરવામાં નથી આવ્યા અને બીજી વીઆઈપી વેપારી લોકોના વર્ગમાં વેપારી લોકોની સોસાયટીમાં જો આ રૂપિયા વાપર્યા હશે તો તમારા બાળકો અપાહિજ થશે, વિકલાંગ થશે અને આ હાડી સમાજના લોકોની જો તમને હાય લાગશે ને, તમે કોઈ કાળમાં કોઈ તમે પેઢીએ સુખી નહીં થાવ. તો ગીર સોમનાથ લાઈવના માધ્યમથી જોડાતા રહો. બીજા મુદ્દામાં આપણે વાતચીત કરશું.